वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारं श्रीकृष्णं हृदि वर्णिवेशरमणीयदर्शनं दुहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमः विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। ईशावर्णी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभा नाथयामो नमध्यमा लक्ष्मीवल्लभपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज ने जय। श्री नारायण मुनि देवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री रणछोड़ रायनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। हरिशरणम। निखिल है प्रत्यनीक कल्याण एकतान चेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीला देवी श्री राधा देवी दी समलंकृत सर्व अवतारोना अवतारी सर्व कारणोना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે બધા વિદુર નીતિના માધ્યમથી માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ લેવા માટે અહીં ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર બિરાજમાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને વેદાંતાચાર્ય પુરાણ ઇત્યાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિદુર નીતિની કથા જે છે એની અંદર આપણે પ્રથમ અધ્યાયની અંદર 78મા શ્લોકની વ્યાખ્યા જે છે એ ગયા વખતે આપણે કરી આવેલા હતા। આ નીતિ જે છે એ સંપૂર્ણપણે
ધર્મમય નીતિ છે અને આ નીતિ પ્રમાણે જે વ્યક્તિ પોતાનું જીવન વ્યતીત કરે છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ જે છે એ નિશ્ચિતપણે પામે છે એવું મહાપુરુષોનું કહેવું છે. ભારત વર્ષની અંદર અનેક નીતિ છે. એ બધી જ નીતિઓની અંદર સૌથી પ્રધાનપણે કોઈ નીતિ જો હોય તો આ વિદુરજીએ કહેલી નીતિ જે છે એ સર્વોત્કૃષ્ટ રૂપે બિરાજે છે. વિદુર નીતિના 79મા શ્લોકની અંદર સાક્ષાત યમરાજજીના અવતાર એવા વિદુરજી ધૃતરાષ્ટ્રને પોતે કહે છે, પંચાગ્નયો મનુષ્યેણ પરિચર્યા પ્રયત્નતઃ પિતા માતા અગ્નિરાત્મા ચ ગુરુશ્ચ ભરતર્ષભ. અર્થાત કે હે ધૃતરાષ્ટ્રજી, મનુષ્યએ આ 5 અગ્નિઓની પરિચર્યા હંમેશા ખૂબ સાવધાનીથી કરવી જોઈએ. એક માતા, બીજા પિતા, ત્રીજા અગ્નિ, ચતુર્થ આત્મા અને 5મા ગુરુ. આ 5 અગ્નિઓ છે અને એ અગ્નિઓની સેવા જે છે એ તમારે ફરજિયાત કરવી પડે ભક્તો. અગ્નિ વગર જીવનમાં આવશ્યક કર્મો જે છે એ ક્યારેય થતા નથી. મનુષ્ય જ્યારે જન્મ ગ્રહણ કરે છે ત્યારે પણ જાત કર્મ સંસ્કાર એની અંદર પણ અગ્નિની જરૂર પડે છે અને જ્યારે એ સ્મશાનની અંદર પોતાના દેહને પંચભૂતની અંદર વિલીન કરે છે ત્યારે પણ અગ્નિની જરૂર પડે છે. અને મધ્યની અંદર જ્યારે એના સંસ્કારો થતા હોય છે, વિવાહ સંસ્કાર ઇત્યાદિ, એમાં પણ અગ્નિની જરૂર પડે છે. એટલે અગ્નિ વગર તો કોઈ પણ વ્યક્તિથી રહેવાતું જ નથી. પરંતુ જો આ અગ્નિનો દુરુપયોગ કરવામાં આવે તો એ અનેક સમસ્યાઓ જે છે એ ઉત્પન્ન કરી શકે છે. આ અગ્નિની અંદર માતા છે, પિતા છે, અગ્નિ છે, આત્મા છે અને ગુરુ, આ 5 જે છે એ પ્રચંડ અગ્નિ તુલ્ય માનવામાં આવેલા છે. એટલે તેઓ સાથે ખૂબ સાવધાની પૂર્વક ભક્તો વ્યવહાર કરવો જોઈએ. અન્યથા જો આ 5 સાથે અસાવધાની પૂર્વક જો વ્યવહાર કરવામાં આવે તો મનુષ્યોએ અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. સિદ્ધાંતવાદ છે. કેવલ માતા પિતાની સેવાથી આ જગતની અંદર કેટલાય મનુષ્ય જે છે એ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલા છે. એ લોકોએ આ માતા પિતા રૂપ અગ્નિની યથાર્થપણે જો સેવા કરી તો એ લોકો પરબ્રહ્મ પરમાત્માનો પણ અનુભવ કરી શકેલા હતા. અને જે લોકોએ આ અગ્નિને તરછોડી દીધેલા હતા તે લોકોની અધોગતિ પણ શાસ્ત્રોની અંદર લખેલી છે. ભક્તો, પ્રથમ આપણે જે લોકોએ આ અગ્નિને તરછોડી દીધેલા હતા તેની પ્રથમ વાત કરીએ. તો આ બાબતની અંદર પદ્મ પુરાણની અંદર આવતું શ્રીમદ ભાગવતનું જે મહાત્મય એ અવલોકન કરવા યોગ્ય છે. આ શ્રીમદ ભાગવતના મહાત્મયની અંદર આત્મદેવની કથા આવે છે અને ધંધુકારીની કથા આવે છે. ભક્તો,
તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું અને એ નગરની અંદર વેદ વેદાંગનો પંડિત આત્મદેવ બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણની પાસે લક્ષ્મી પણ હતી અને સરસ્વતી પણ હતી. પોતે ખૂબ ધનાઢ્ય હતો અને સરસ્વતી તો જાણે એના મુખની અંદર જ બિરાજમાન હતી, પરંતુ એને કોઈ સંતપ્તિ હતી નહીં. એટલે આ વ્યક્તિ જે છે એ બહુ જ દુઃખી રહેતો હતો. એને મનમાં હંમેશા શોક રહ્યા કરે કે મને પુત્ર નથી, મારા પછી મારી પાછળ મારું શ્રાદ્ધ કોણ કરશે, મારું તર્પણ કોણ કરશે, મારા પિતૃઓનું તર્પણ કોણ કરશે. વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હતો એટલે એને શાસ્ત્રોની અંદર પુત્ર પ્રાપ્તિ માટે જે પણ કોઈક ઉપાય બતાવવામાં આવેલા છે એ બધા જ ઉપાયો જે છે એ કરી જોયા, પરંતુ એને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. આ આત્માદેવની પુત્રી પ્રાપ્તિની ઈચ્છા જે છે એ એટલી બધી પ્રબળ બની ગઈ કે એ એના વિચારની અંદર રાત્રે સૂઈ પણ શકતો ન હતો. આ આત્માદેવની ભાર્યાનું નામ હતું ધુંધલી. એક દિવસની વાત છે, પુત્ર ન હોવાના દુઃખથી દુઃખી થઈને આ આત્મદેવ બ્રાહ્મણ પોતાના ઘરનો ત્યાગ કરી વનમાં જતો રહ્યો અને ત્યાં વનની અંદર તેને એક સંન્યાસીનો ભેટો થયો. આ સંન્યાસી હતા એ અતિશય સમર્થ હતા, સમયની પેલે પારે જોતા હતા. આત્મદેવ બ્રાહ્મણ વિનિત ભાવે સંન્યાસીના શરણમાં ગયો અને એના ચરણ જે છે એ એમણે પકડી લીધા અને પોતાનું સમસ્ત દુઃખ જે છે એ સંન્યાસીને નિવેદિત કર્યું. સંન્યાસીએ સમાધિ લગાવીને જોયું અને આત્મદેવને કહ્યું કે આત્મદેવ, તારા ઘરે પુત્ર નથી તો તું એમ સમજ કે ઈશ્વરે મને જે પણ કંઈક ધન આપેલું છે એ ધનનો સદુપયોગ કેવલ ને કેવલ મારા વરદ હસ્તે જ કરવાનું એમણે ધારેલું છે. 7 જન્મ સુધી તારા ભાગ્યની અંદર પુત્ર છે જ નહીં. સંન્યાસીની વાત સાંભળી આત્મદેવ બ્રાહ્મણ બોલ્યો કે આપ સમર્થ મહાત્મા છો, તમારી કૃપા હોય તો મને પુત્ર કેમ ન થાય, માટે કઈ કૃપા કરો. સંન્યાસીએ કહ્યું કે આત્મદેવ, તું પુત્રની વાત ભૂલી જા, તારા ભાગ્યની અંદર છે જ નહીં તો હું શું કરું. આત્મદેવે કહ્યું કે મહાત્મા, જો તમે મને પુત્ર પ્રાપ્તિ ન કરાવશો તો હું અહીં ને અહીં મારા દેહનો ત્યાગ કરી દઉં. સંન્યાસીએ વિચાર્યું, એક તો આ બ્રાહ્મણ છે, પાછો વેદ વેદાંતનો પંડિત છે, આચારથી પણ શુદ્ધ છે, અને એ જો મારી સન્મુખ જો દેહ ત્યાગ કરશે તો એના પ્રત્યાવાયથી મારે પણ ગ્રસ્ત થવું પડશે.
એટલે સંન્યાસીએ વિચાર કરીને પોતાની જોડીમાંથી ભગવાનની પ્રસાદી રૂપ એક ફળ કાઢ્યું અને એ આત્મદેવના હાથની અંદર મૂક્યું અને આત્મદેવને કહ્યું કે બ્રાહ્મણ, આ ફળ જે છે એ તારી પત્નીને ભક્ષણ કરાવજે. ભગવાનની કૃપાથી તારા ઘરે એક અતિશય સુંદર અને સુશીલ પુત્ર જે છે એ પ્રગટ થશે. સંન્યાસીની વાત સાંભળી આત્મદેવ તો અતિશય પ્રસન્ન થઈ ગયો અને ફળ લઈને પોતાના ઘરે આવ્યો અને એ ફળ એણે પોતાની ભાર્યાના હસ્તની અંદર મૂક્યું અને કહ્યું કે તું આનું ભક્ષણ કર, જેથી કરીને તમે એક પુત્ર થશે. આટલું કહી આત્મદેવ પોતાના કાર્યની અંદર વ્યસ્ત થઈ ગયો. હવે આ જે ધુંધલી હતી આત્મદેવની પત્ની, એનો વિચાર જે છે એ બહુ દુષ્ટ હતો. એ રજોગુણ પ્રકૃતિની હતી. એ વિચારવા લાગી કે આ ફળ હું ભક્ષણ કરીશ તો મને ગર્ભ રહેશે અને એને લઈને મારું ઉદર જે છે એ ફૂલી જશે. પછી મારા ઘરના કાર્યો જે છે એ કરવાની અંદર મને મુશ્કેલી પડશે. વ્યવહારમાં જવાની પણ મને મુશ્કેલી પડશે. તો હું આ ફળ કેમ ખાઉં? અને ગર્ભના સમયે જે પીડા થાય છે એ પીડા તો અસહ્ય હોય છે. એને પોતાનો આ વિચાર જે છે એ પોતાના ઘરે આવેલી પોતાની બહેનને જણાવ્યું. હવે આ ધુંધલીની જે બહેન જે છે એ પણ ગર્ભવતી થઈ હતી. ત્યારે ધુંધલીએ કહ્યું કે બહેન, હું શું કરું? એની બહેન જે છે એ ધુંધલી કરતા પણ ઉપરની હતી. એને ધુંધલીને ધીરજ આપી અને કહ્યું કે બહેન, મારા ઉદરની અંદર જે બાળક છે એનો પ્રસવ થતા એ બાળક હું તને આપી દઈશ અને આ ફળ જે છે એ તું ગાયને ખવડાવી દે અને એના બદલાની અંદર તું મને થોડું ધન આપી દે છે અને આપણે એવી યુક્તિ કરીએ કે તારું ઉદર જે છે એ ફૂલેલું લાગે, જેથી કરીને આત્મદેવને આ બાબતની કોઈ પણ ખબર ન પડે. બંને જણાએ મનોમન નક્કી કરી દીધું. તેનું જે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. આ તરફ ધુંધલીએ પોતાના પતિ આત્મદેવને કહ્યું કે સ્વામી, મારા ગર્ભની અંદર બાળક આવેલું છે. પોતાની પત્નીની વાત સાંભળી આત્મદેવ તો અતિશય પ્રસન્ન થયો. થોડા સમય પછી એની બહેન જે છે એને બાળકનો જન્મ થયો અને એ સમય દરમિયાન એની એ જે છે એ આત્મદેવના ઘરે આવી અને ગુપચુપ રીતે એણે પોતાનો બાળક જે છે એ ધુંધલીને આપી દીધો અને પોતે ત્યાંથી ચાલી ગઈ. આત્મદેવની પત્ની ધુંધલીએ એને ઘણું ધન આપ્યું અને એને જાહેર કરાવી દીધું કે મને એક બાળક થયો છે.
આ તરફ જે સમયે આ ધૂંધલીએ બાળકને જન્મ આપ્યો તેવા જ સમયની અંદર જે સંન્યાસીએ આત્મદેવને ફળ આપેલું હતું, જે ફળ ધૂંધલીએ ગાયને ખવડાવી દીધેલું હતું, એ ગાયને પણ એક બાળક થયું અને એ બાળક જે છે એ મનુષ્ય આકૃતિનું હતું, પરંતુ એના કર્ણ જે છે એ ગાયના જેવા હતા. આ પ્રમાણે આત્મદેવે જોયું કે મારા ઘરે તો એક સંતાન પ્રગટ થયું છે, પરંતુ મારી ગાયે પણ મનુષ્ય આકાર જેવા એક બાળકને જન્મ આપેલો છે, એટલે ગાય જે છે એ મારી હોવાથી આ સંતાન પણ મારું જ કહેવાય. આત્મદેવે એ બાળકને પણ પોતાના ઘરની અંદર લઈ લીધું અને ત્યારબાદ બંને બાળકોના જાત કર્મ સંસ્કાર કર્યા. ગાયના જેવા કર્ણ હોવાથી આત્મદેવે બાળક જે ગાય થકી પ્રગટ થયો હતો તેનું નામ રાખ્યું ગોકર્ણ. અને જ્યાં એ પોતાના બાળકનું નામ રાખવા જતો હતો ત્યાં પેલી ધૂંધલી જે છે વચ્ચે પડી અને કહ્યું કે પતિદેવ, મારા બાળકનું નામ જે છે એ હું મારા નામ ઉપરથી રાખીશ. ધૂંધલી થકી પ્રગટ થયો હોવાથી આનું નામ ધુંધુકારી પડશે. આત્મદેવે કહ્યું કે જેવી તારી ઈચ્છા. આ તરફ બંને બાળકો જે છે એ મોટા થવા લાગ્યા. મોટા થયા એટલે આત્મદેવે વિધિવત રીતે બંનેનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો અને પોતે જ વેદ વેદાંગના પ્રારંગત પંડિત હતા, એટલે એ પોતે જ આ બંને બાળકોને શિક્ષા આપવા લાગ્યો. પરંતુ ધુંધુકારીનું મન જે છે એ શિક્ષાની અંદર લાગતું ન હતું અને એનું મન વધારે પડતું વિષયોની અંદર જ ક્રીડા કરતું હતું. થોડા સમયની અંદર ગોકર્ણજી તો વેદ વેદાંગના પ્રારંગત પંડિત થઈ ગયા, પરંતુ આ ધુંધુકારી જે છે એ ધુંધુકારી મહાખલ થયો. સબ હસ્તેન ભક્ષણમ સબ હસ્તેન ભોજનમ, અર્થાત મનુષ્ય મૃત્યુ પામે અને ચિતાની અંદર જ્યારે એને સુવાડવામાં આવે ત્યારે એના હાથની એટલે કે ડાબા હાથની ઉપર જે પિંડ મૂકવામાં આવે એવું અશુદ્ધ અન્ન પણ જે છે આ ધુંધુકારી ખાઈ લેતો હતો. સબ હસ્તેન ભોજનમ, એવું ભગવાન વેદવ્યાસજીએ પદ્મ પુરાણની અંદર લખેલું છે આ ધુંધુકારી માટે. આ બાજુ ધુંધુકારી બ્રાહ્મણ હોવા છતાં હંમેશા હથિયાર ધારણ કરીને વનની અંદર ફર્યા કરતો હતો. વનની અંદર જઈ કેટલાય હરણાઓ, મૃગો એનો શિકાર કરતો હતો અને એનું માંસ રાંધીને ભક્ષણ કરતો હતો. આ ઉપરાંત ગામની અંદર જે બાળકો હોય એ બાળકોને પણ પકડી પકડીને બહુ જ તાડીત કરતો હતો. બાળકોને લાલચ બતાવે કે જો કૂવાની અંદર સિંગ છે, જોવા આવવું હોય તો આવો અંદર પડી ગયો છે. અને બાળકો જ્યારે એ કૂવાની અંદર સિંગ જોવા માટે જતા હતા ત્યારે એને પગ પકડીને કૂવામાં નાખી દેતો હતો. અને જ્યારે બાળકો કૂવાની અંદર કૂવાના પાણીની અંદર આમ તરફડિયા મારતા હોય એ જોઈને એને પોતાના હૃદયની અંદર આનંદ થતો હતો. હંમેશા પોતાના ગામની અંદર આવેલી એક વેશ્યાના ઘરની અંદર એ પડેલો અને પાથરેલો રહેતો હતો. પોતાના પિતાએ
જે પણ કંઈક ધન ઉપાર્જિત કરેલું હતું, ધીરે 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 કરતા એ બધું ધન એને વેશ્યાના ચરણની અંદર ધરી દીધું. જ્યારે ઘરની અંદર ધન ખૂટી ગયું ત્યારે એ આત્મદેવને પણ તાડીત કરવા લાગ્યો કે ધન લાવો. આત્મદેવ કહે કે જેટલું ધન હતું એ બધું આપી દીધું, હવે તો ધન નથી. ત્યારે આ ધુંધુકારી જે છે એ આત્મદેવને મારવા લાગ્યો. જે પિતાએ એને પાલન પોષણ કરીને મોટો કરેલો હતો એ જ પિતાનું એ તાડન કરવા લાગ્યો. અને એને લઈને આત્મદેવ જે છે એ મનોમન વિચારવા લાગ્યા કે આના કરતા તો પુત્ર ન હતો તે સારું હતું. ત્યારબાદ ગોકર્ણજી આત્મદેવની પાસે આવે છે અને કહે છે કે પિતાજી, હવે આ ઘર ગૃહસ્થની માયા તમે છોડો, તમારી પણ ઉંમર થઈ ગઈ છે, માટે હવે તમે વનની અંદર જાઓ અને ભગવાનનું ભજન કરો. હું પણ હવે અહીંથી તીર્થયાત્રા કરવા માટે જાઉં છું. ગોકર્ણજીનો ઉપદેશ જે છે એ આત્મદેવના હૃદયની અંદર સોંસરો ઉતરી ગયો અને એક દિવસ એમણે ઘરનો ત્યાગ કરી દીધો અને વનમાં ગયા અને વનની અંદર રહીને ભગવાનનું ભજન કરીને અંતે એને પરમાત્માના ચરણારવિંદની પ્રાપ્તિ કરી લીધી. આ તરફ આત્મદેવ જે છે એ ઘરમાંથી જતા રહ્યા એટલે આ ધુંધુકારી હવે તો સ્વચ્છંદ થઈ ગયો. હવે તો એને કોઈનો ડર ન રહ્યો. ઘરની અંદર 5 વેશ્યાઓને લાવીને એને મૂકી દીધી. એની માતા જે ધુંધલી હતી એ ધુંધલીને પણ બહુ તારીફ કરતો હતો અને કહેતો કે પૈસા લાવ. ધુંધલી કહેતી પૈસા તો બધા તે લઈ લીધા, હવે મારી પાસે શું રહ્યું છે? એમ કે નહીં, તે કશે પણ સંતાડી લીધા છે, પૈસા લાવ, એમ કહીને એ ધુંધલીને બહુ મારતો હતો. એક દિવસ એના મારથી કંટાળીને આ ધુંધલી જે છે એ પોતાના જ ઘરના એક કૂવાની અંદર પડી જાય છે અને એ આત્મહત્યા કરી લે છે. આ તરફ ધુંધલીના મૃત્યુથી પણ ધુંધુકારીની બુદ્ધિ એ યોગ્ય માર્ગ પર આવી નહીં. પોતાના ઘરની અંદર જ વેશ્યાઓને લાવીને એની સાથે એ કામાચારની અંદર પ્રવૃત્ત થઈ ગયો. પૈસાના ભાવની અંદર એ ચોરીઓ કરતો હતો, લૂંટફાટ કરતો હતો અને જે પણ કંઈક ધન હોય એ ધન લાવીને આ વેશ્યાઓના ચરણમાં નાખી દેતો હતો. એક દિવસની વાત છે, આ ધુંધુકારીએ અને એના સાથીઓએ એક રાજાનો ખજાનો જે છે એ લૂંટ્યો અને રાજાના ખજાનાથી એને ઘણા ધનની પ્રાપ્તિ થઈ. એ બધું જ ધન લાવીને એને વેશ્યાના ચરણની અંદર મૂકી દીધું. વેશ્યાઓ તો આટલું બધું ધન જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂછ્યું કે આ બધું ધન તો ક્યાંથી લાવ્યો? ત્યારે એને બધી વાત કરી. આટલું કહીને ધુંધુકારી જે છે એ રાત્રિને વિશે શાંતિથી સૂઈ ગયો. પેલી 5 વેશ્યા મનોમન વિચારવા લાગી કે આણે રાજાનો ખજાનો લૂંટેલો છે. કાલે સવારે રાજાના માણસો અહીં આવશે તો આને તો પકડી જ જશે, પરંતુ આપણે પણ પકડી જશે ને આ બધું ધન જે છે એ પણ એ લોકો લઈ જશે. એના કરતા એક કામ કરીએ, આપણે આ ધુંધુકારી જે છે તેને જ મોતને ઘાટ ઉતારી દઈએ. આ પ્રમાણે મનોમન નક્કી કરી
પાંચેય વેશ્યાઓએ પહેલા તો ધૂંધુકારીને પલંગથી બાંધ્યો. એ સૂતેલી મુદ્રાની અંદર જ એને પલંગથી બાંધી દીધો અને પછી એને ખૂબ તાડીદ કર્યો. એટલો બધો તાડીદ કર્યો છતાં પણ આ ધૂંધુકારીનું મૃત્યુ થયું નહીં. એટલે અંતે આ વેશ્યાઓએ ગરમ ગરમ જે કોયલા આવે એને હાથમાં જાયલા અને ધૂંધુકારીનું મુખ પોળું કર્યું અને એ કોલસા જે છે એના મુખની અંદર નાખી દીધા, જેથી કરીને એ ધૂંધુકારી જે છે એ મોતને ઘાટ ઉતરી ગયો. અને પાંચેય વેશ્યા જે છે એ ધૂંધુકારીના શબને એના જ ઘરની અંદર ખાડો ખોદીને અંદર દાટી દઈને બધું જ ધન લઈને ત્યાંથી ચાલી ગઈ. માતા પિતાની સેવા ન કરવાથી અને એને ખૂબ તાડીદ કરવાથી આ ધૂંધુકારી જે છે એનો બીજો જન્મ પ્રેતનો આવ્યો, અર્થાત કે પિશાચ થયો અને પોતાના ઘરની અંદર જ એ રહેવા લાગ્યો. જે પણ કોઈક વ્યક્તિ આ ઘરની અંદર આવે તેને એ હેરાન કરતો હતો. એટલી બધી ભયાનક યાતના એ ભોગવવા લાગ્યો કે આ પ્રેતના દેહની અંદર એને એક ક્ષણ માટે પણ શાંતિ મળતી ન હતી. આ પ્રમાણે માતા પિતાની સેવા ન કરવાથી, એમને તાડીત કરવાથી ધૂંધુકારી જે છે એ બીજા જન્મની અંદર પ્રેત થયો હતો. માટે માતા પિતા જે છે એ અગ્નિ તુલ્ય છે ભક્તો. એની સેવા જો તમે ન કરો તો તમારે એ બધું જ ભોગવવું પડે છે. શ્રીમદ ભાગવતની અંદર 6th સ્કંદની અંદર 7મા અધ્યાયના 28મા શ્લોકની અંદર કહ્યું છે, પુત્રાણામ હિ પરો ધર્મઃ પિતૃ શુશ્રૂષણમ સતામ. અર્થાત કે માતા પિતાની સેવા કરવી એ જ સતપુત્રનો ધર્મ છે ભક્તો. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર 139મા શ્લોકની અંદર કહે છે, યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્ય માતુઃ પિતુર્ગુરુઃ. અર્થાત કે અમારા આશ્રિતોએ માતા પિતા અને ગુરુની સેવા જીવન પર્યંત કરવી. સંન્યાસીઓ સંન્યાસ લઈને પોતાના માતા પિતાને છોડીને જો એ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરે છે, તેનો સંન્યાસ આશ્રમ પણ સફળ થતો નથી ભક્તો. શ્રીમદ મહાભારતની અંદર એક કથા આવે છે કૌશિક બ્રાહ્મણની. વન પર્વની અંદર આ કથા છે. વાત એવી હતી કે કૌશિક નામનો બ્રાહ્મણ જે છે એ સમસ્ત જગતને નાશવંત જાણી સંન્યાસ લઈ લે છે. એ પોતાના માતા પિતાનો એકનો એક જ પુત્ર હતો, પરંતુ માતા પિતાની પરવા ન કરી આ કૌશિક બ્રાહ્મણ જે છે એ સંન્યાસ ગ્રહણ કરી લે છે. એક દિવસની વાત છે, આ કૌશિક બ્રાહ્મણ એક વૃક્ષની નીચે બેઠો થકો પોતાનું આહનિક કાર્ય જે છે એ કરી રહ્યો હતો. અર્થાત કે પોતાના નિત્ય કર્મ કરી રહ્યો હતો અને એવા સમયની અંદર એ વૃક્ષની ઉપર એક કાગડો બેઠેલો હતો અને એ કાગડાએ એના પર મળનો ત્યાગ કર્યો. કૌશિકે જોયું કે મારા પર કોઈએ મળનો ત્યાગ કરેલો છે, એટલે એણે પોતાની ક્રોધ ભરી દ્રષ્ટિ વૃક્ષની ઉપર
રહેલા કાગડાની ઉપર કરી અને જ્યાં એની દ્રષ્ટિ પડી ત્યાં કાગડો જે છે એ બળીને ભસ્મ થઈ ગયો. એટલે કૌશિકને પોતાની તપસ્યાનો અતિશય અહંકાર થઈ ગયો કે મારા જેવો જગતની અંદર કોઈ સિદ્ધ નથી. અને આ અહંકારની અંદર એક દિવસ એક નગરની અંદર મધ્યાહન સમયે એક ગૃહસ્થના ઘરે એ ભિક્ષા માંગવા માટે ગયું. દરવાજા પર આવી એને સાદ કહ્યો, ભવદ ભિક્ષામ દેહી. હવે આ ગૃહસ્થના ઘરની અંદર એક પતિવ્રતા સ્ત્રી રહેતી હતી. સંન્યાસીનો સાદ સાંભળો એટલે એ ભિક્ષાનું પાત્ર લઈને જેવી એ સંન્યાસીને ભિક્ષા આપવા જતી હતી તેવા જ સમયની અંદર આ પતિવ્રતા સ્ત્રીનો પતિ જે છે એ પરદેશથી આવ્યો. એટલે એણે ભિક્ષાનું પાત્ર એક બાજુ મૂકી દીધું અને એ પોતાના પતિની સેવા શુશ્રૂષાની અંદર લાગી ગઈ. આ તરફ સંન્યાસી કૌશિક દ્વારની ઉપર ભિક્ષાનું પાત્ર ફેલાવીને ત્યાં ને ત્યાં જ ઉભા રહ્યા. ઘણો સમય થયો પરંતુ હજુ ભિક્ષા મળતી નથી. એટલે કૌશિક જે છે થોડા ક્રોધાયમાન તો થઈ જ ગયા. પતિની સેવાથી પરવારીને જ્યારે આ પતિવ્રતા સ્ત્રી પેલા સંન્યાસીને ભિક્ષા આપવા માટે બહાર આવી ત્યારે કૌશિકની દ્રષ્ટિ જે છે એ થોડી વક્ર હતી. એ ભિક્ષા પાત્રની અંદર અન્નને તો પધરાવ્યું પરંતુ કૌશિક ઋષિ જે છે એ એનાથી થોડા નારાજ હતા. ત્યારે પેલી પતિવ્રતા બોલી કે હે બ્રાહ્મણ, ક્ષમા કરજો, ગ્રહસ્થનો ધર્મ જે છે એ અતિથિની સેવા કરવી એ તો છે, પરંતુ મારા પતિ કેટલાય મહિનાઓ બાદ પરદેશથી મારા ઘરે આવેલા હતા એટલે હું એમની સેવા શુશ્રૂષાની અંદર તમને ભૂલી ગઈ. ત્યારે કૌશિક બોલવા લાગ્યો કે પ્રથમ તમારે દ્વાર પર આવેલા અતિથિની સેવા કરવી જોઈતી હતી. કૌશિકની વાણીની અંદર થોડો અહંકાર પણ હતો અને થોડો ક્રોધ પણ હતો. એટલે પેલી પતિવ્રતા બોલી કે બ્રાહ્મણ દેવતા મને ક્ષમા કરજો, પરંતુ આપ ક્રોધાયમાન ન થાઓ. તમારી ક્રોધભરી દ્રષ્ટિથી મને કંઈ થવાનું નથી, કારણ કે ભગવાનની કૃપાથી મારું પાતિવ્રત જે છે એ અક્ષુણ છે. હું પેલો કાગડો નથી કે તમે દ્રષ્ટિ કરતા બળી જાઓ. એક કાગડો હતો જે તમારી દ્રષ્ટિ પડતા બળી ગયો હતો, પરંતુ તમારી દ્રષ્ટિ પડવાથી મારું કંઈ અનિષ્ટ થવાનું નથી. કૌશિક ઋષિ તો પતિવ્રતાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને એના પ્રત્યે બોલ્યા કે તને કેવી રીતના ખબર કે હું વનની અંદર બેઠેલો હતો અને એક કાગડાએ મારા પર બીટ કરી અને મારી દ્રષ્ટિ પડતા એક કાગડો જે છે બળીને ભસ્મ થઈ ગયો. ત્યારે પતિવ્રતાએ કહ્યું કે બ્રાહ્મણ દેવ, હું મારા પાતિવ્રત્ય ધર્મને લઈને દરેક વ્યક્તિનું ભૂત ભવિષ્ય અને વર્તમાન જે છે એ જાણી શકું છું. કૌશિક તો એની વાતથી અતિશય પ્રભાવિત થઈ ગયો અને પતિવ્રતાને કહ્યું કે માતે, મારા અપરાધને ક્ષમા કરો અને મને ધર્મનો ઉપદેશ આપો. ત્યારે પતિવ્રતાએ કહ્યું કે બ્રાહ્મણ દેવતા,
ધર્મનું સૂક્ષ્મ તત્વ તો જે છે એ મને વિદિત છે, પરંતુ હું તમને ઉપદેશ ના આપીશ. તમે મિથિલા નગરીની અંદર રહેતા ધર્મવ્યાધ નામના એક ભગવાનના ભક્તની પાસે જાઓ. એ તમને ધર્મના સૂક્ષ્મ રહસ્યનો ઉપદેશ આપશે. પતિવ્રતાની વાત સાંભળી કૌશિક બ્રાહ્મણ જે છે એ ચાલતા ચાલતા ઘણા મહિનાઓ બાદ મિથિલા નગરી આવ્યા. મિથિલા નગરી રાજા જનકની નગરી. લાખો એ માણસ ત્યાં રહેતા હતા. ત્યાં આટલી બધી મોટી નગરીની અંદર કૌશિક બ્રાહ્મણ આ ધર્મવ્યાધને ઓળખી કેવી રીતના શકે? એટલે આવતા જતા વટે માર્ગોને એને પૂછ્યું કે ભાઈ ધર્મવ્યાધ નામના વ્યક્તિ ક્યાં રહે છે? એટલે વટે માર્ગોએ આંગળી ચીંધીને કહ્યું કે પેલા સામેની દુકાનની અંદર જે માંસ વેચી રહ્યા છે એ જ ધર્મવ્યાધ છે. મારે જાઓ તમે એની પાસે. કૌશિક બ્રાહ્મણ ચાલતા ચાલતા ધર્મવ્યાધ પાસે આવ્યા અને એને જોયું કે આ ધર્મવ્યાધ તો અત્યારે માંસ વિક્રય કરી રહ્યા છે. એ વળી મને ધર્મનો ઉપદેશ કેવી રીતના આપશે? શું પેલી પતિવ્રતા જે છે એ મારા પ્રત્યે અસત્ય બોલેલી હતી? જે આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યાં જ પેલા ધર્મવ્યાધ જે છે એ એની સન્મુખ આવ્યા અને કૌશિકના ચરણમાં પડ્યા અને કહ્યું કે તમને પેલી પતિવ્રતાએ મોકલેલા છે ને? ત્યારે કૌશિક બ્રાહ્મણ બોલ્યો કે હા, પરંતુ તમને આ વાતની ખબર કેવી રીતના પડી? ત્યારે વ્યાધજી છે એ એને પોતાના ઘરે લઈ ગયો અને ઘરે લઈ જાય છે અને પોતાના માતા પિતાના દર્શન કરાવે છે. અને ધર્મવ્યાધ કહે છે કે હું મારા માતા પિતાને ઈશ્વર તુલ્ય માનું છું અને ઈશ્વર તુલ્ય માનીને જ એમની સેવા કરું છું. એમની જે પણ કોઈક આજ્ઞા જે છે એ હું પાલન કરું છું. પ્રાતઃકાળે એ લોકો ઉભા થાય ત્યારથી લઈને શયન પર્યંત હું એની અંદર પરમાત્માની દ્રષ્ટિ રાખીને એમની સેવા કરું છું અને એને લઈને મને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થઈ ગયું છે તથા ધર્મના ગૂઢ રહસ્યનું પણ જ્ઞાન થઈ ગયું છે. ત્યારબાદ કૌશિક ઋષિના પૂછવાથી ધર્મવ્યાધે એની પાસે ધર્મના સૂક્ષ્મ રહસ્યો જે છે એનું પ્રદર્શન કર્યું. અર્થાત કે ધર્મના સૂક્ષ્મ રહસ્ય એને બતાવ્યા. તે પછી કૌશિક ઋષિએ પૂછ્યું કે તમે ધર્મનું આટલું બધું સૂક્ષ્મ રહસ્ય જાણો છો છતાં પણ તમે અધર્મનું કાર્ય કેમ કરો છો? તમે આ માણસની વિક્રયતા કરો છો એ તો ધર્મ વિરુદ્ધ છે. ત્યારે ધર્મવ્યાધે કહ્યું કે બ્રાહ્મણ દેવતા આ મિથિલા નગરી છે. અહીંના રાજા જનકે ચારેય વર્ણના ઉપરાંત પાંચમા અંત્ય જ વર્ણના લોકોને કહ્યું છે કે તમે તમારો ધર્મ જે છે એ યથાર્થ રૂપે પાળજો. જે વ્યક્તિ ધર્મનું ઉલ્લંઘન કરશે એ વ્યક્તિને અમારા તરફથી દંડિત કરવામાં આવશે.
એને લઈને બ્રાહ્મણ છે, બ્રાહ્મણના ધર્મની અંદર ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જે છે પોતપોતાના ધર્મની અંદર વર્તે છે ને હું પોતે વ્યાદ છું એ હું મારા ધર્મમાં વર્તું છું. હું ક્યારેય જંગલની અંદર જતો નથી અને કોઈ પ્રાણીનો શિકાર નથી કરતો, પરંતુ કોઈ વ્યક્તિ શિકાર કરીને લાવે છે અને મને એ માંસ આપી જાય છે તે માંસની હું વિક્રયતા કરું છું. ક્યારેય હું માંસ ભક્ષણ કરતો નથી, પરંતુ રાજાએ જે પ્રમાણે આજ્ઞા કરી છે, રાજાએ ઈશ્વરનું પ્રતીક છે ને ઈશ્વરે જે પ્રમાણે મને આજ્ઞા કરી છે એ જ પ્રમાણે હું મારા ધર્મનું પાલન કરું છું. મારા ઘરની અંદર આ મારા માતા પિતા જે છે એમની સેવા કરવાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણ મનુષ્ય વિગ્રહ ધારણ કરીને મારા ઘરમાં રહ્યા છે એમ કહીને ત્યાં ગુપ્ત રૂપે રહેતા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના કૌશિકને એ ધર્મ વ્યાધે દર્શન કરાવ્યા. ત્યારબાદ ધર્મ વ્યાધે કૌશિકને કહ્યું કે બ્રાહ્મણ દેવતા, તમે તમારા માતા પિતાની એકની એક સંતાન છો. તમારા માતા પિતા અત્યારે બહુ કષ્ટ વેઠી રહ્યા છે, માટે તમે તમારા આ સંન્યાસ ધર્મનો ત્યાગ કરો અને પુનઃ ઘરે જાઓ અને તમારા માતા પિતાની સેવા કરો, અને જ્યારે એ તમારી સેવાથી સંતુષ્ટ થઈ જાય ત્યારે તમે સંન્યાસ લેજો. ધર્મવ્યાધની વાત સાંભળી એની શીશ નમાવી કૌશિક વિપ્ર જે છે એ ત્યાંથી પોતાના ઘરે આવે છે, પોતાનો સંન્યાસ વેશ ઉતારી નાખે છે અને પુનઃ ગૃહસ્થનો વેશ ધારણ કરે છે અને માતા પિતાની ખૂબ સેવા કરે છે, જેથી એના માતા પિતાઓ પણ એના પર બહુ પ્રસન્ન થાય છે. ઉચિત સમય પર એવો ભગવદ ધામના અધિકારી થઈ જાય છે. ત્યારબાદ આ કૌશિક જે હતા એ પુનઃ સંન્યાસના વેશને ધારણ કરે છે. ભક્તો, આમ માતા પિતાની સેવા કરવાથી ધર્મવ્યાધ જે અતિશય નિમ્ન જાતિની અંદર પ્રગટ થયો હતો, પરંતુ માતા પિતાને ભગવાન રૂપ માનીને એની સેવા કરવાથી એને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થયું. ઉપરાંત એને ધર્મના સૂક્ષ્મ રહસ્યનું પણ જ્ઞાન થયું હતું અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ એના ઘરે અપરોક્ષ રૂપે વિરાજમાન હતા, ખાલી માતા પિતાની સેવા કરવાથી. માટે મનુસ્મૃતિની અંદર મનુ ભગવાન પોતે કહી રહ્યા છે કે બાળકોને જન્મ આપી ઉછેરવામાં માતા પિતાને જે દુઃખ સહન કરવું પડે છે તેનો બદલો તે બાળકો મોટા થયા પછી સેંકડો વર્ષો સુધી સેવા કરીને પણ વાળી શકતા નથી. માટે બ્રહ્મચારીએ માતા પિતા તથા આચાર્યનું નિત્ય મનગમતું કરવું, તે ત્રણેયને સંતોષ આપવાથી સમસ્ત તપ પૂર્ણ થાય છે. કારણ આ ત્રણની સેવા કરવી એ પરમ તપ કહેવાય છે. તેવો જ 3 વેદ તથા 3 અગ્નિ છે. મનુસ્મૃતિ અધ્યાય 2 227-229 શ્લોક. યમ માતા પિતરૌ ક્લેશમ સહિતે સંભવે નૃણામ ન તસ્ય નિષ્કૃતિઃ શક્યા વક્તુમ વર્ષ સતૈરપી તયોર્નિત્યમ પ્રિય કુર્યાદ આચાર્યસ્ય ચ સર્વદા તેસ્વેવ ત્રિષુ તુષ્ટેષુ તપઃ સર્વ સમાપ્યતે તેષાં ત્રયાણાં શુશ્રૂષા પરમં તપઃ સર્વં સમાપ્યતે તેષાં ત્રયાણાં શુશ્રૂષા પરમં તપ ઉચ્યતે
તો એવ હિ ત્રયો વેદાહ તે એવોક્તા ત્રયો અગ્નયઃ. આ પ્રમાણે મનુ મહારાજે કહ્યું છે. માટે ભક્તો માતા પિતાની સેવા જે છે એ કરવી એ આપણો ધર્મ છે. આ સંબંધની અંદર શ્રવણ કુમારનું આખ્યાન જે છે એ કેમ ભૂલી શકાય? શ્રવણ કુમાર જે હતા એમનું પ્રાગટ્ય જે છે એ બ્રાહ્મણ પિતા અને વૈશ્ય માતા થકી થયું હતું. અર્થાત કે શ્રવણ કુમારના પિતા જે છે એ બ્રાહ્મણ જાતિના હતા અને એની માતા જે છે એ વૈશ્ય જાતિની હતી. ને એના થકી એ શ્રવણ કુમારનું પ્રાગટ્ય થયું હતું. પ્રાગટ્ય થયા બાદ કોઈ કારણોવસાદ એમના માતા પિતાના મિત્ર જે છે એ જતા રહ્યા અને એ પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા. એ વખતે શ્રવણ કુમાર જે છે એ મોટા પણ થઈ ગયા હતા, વયસ્ક થઈ ગયા હતા. અને માતા પિતાને જ ભગવાન જાણી એ તન મન અને ધનથી સેવા કરતા હતા. એક વખતની વાત છે, એના પિતાએ કહ્યું કે બેટા અમારે તીર્થયાત્રા કરવી છે, પરંતુ અમે તો હવે પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા છે, અમે તીર્થયાત્રા કેવી રીતના કરી શકીએ? ત્યારે શ્રવણ કુમારે કહ્યું કે પિતાજી તમે ચિંતા ન કરો, હું કાવડની વ્યવસ્થા કરું છું અને તમને ઉચકીને એક એક તીર્થોની અંદર હું તમને ભગવાનના દર્શન કરાવીશ. આમ કહીને એક બહુ મોટું કાવડ બનાવ્યું. એની અંદર પોતાના માતા પિતાને એમણે પધરાવ્યા અને શ્રવણ કુમાર એમને તીર્થયાત્રા કરાવવા માટે તીર્થમાં વિચરણ કરવા લાગ્યા. પૃથ્વી પરના એક પછી એક તીર્થોની અંદર વિચરણ કરતા થતા એક સમયે આ શ્રવણ કુમાર અયોધ્યાપુરીની અંદર પધારે. અયોધ્યાના વનની અંદર રાત્રિનો સમય હતો. પોતાના કાવડને એક બાજુ મૂક્યું. એના પિતાએ કહ્યું કે બેટા અમને બહુ તરસ લાગેલી છે, માટે કૃપા કરીને તું જલ લઈ આવ. શ્રવણ કુમારે કહ્યું ભલે પિતાજી. હવે આ તરફ શું થયું? અયોધ્યાના રાજા અજ એના પુત્ર દશરથ રાજા જે નવા ગાદી પર બિરાજમાન થયા હતા, જેને 3 પત્નીઓ હતી, પરંતુ વર્ષો થવા છતાં કોઈ પણ સંતાન થયું ન હતું. હવે આ અયોધ્યા નગરીની અંદર એક તળાવડી છે. અત્યારે એ તળાવડી શ્રવણ તળાવડી તરીકે ઓળખાય છે. એના શ્રવણ તળાવડી તરીકે એ ઓળખાતી ન હતી, ખાલી તળાવડી તરીકે ઓળખાતી. હવે આ તળાવ જે છે ને એ એટલું બધું સુંદર હતું અને એનું પાણી એટલું બધું નિર્મળ હતું, પરંતુ નિત્ય એક વરાહ જે છે ને એ આવે અને એ આ તળાવને હંમેશા ખરાબ કરી દેતું હતું. અને જેને લઈને આનું પાણી જે છે એ લોકોના ઉપયોગમાં આવતું બંધ થઈ ગયું. આ વરાહ જે છે એ એટલું બધું પ્રચંડ હતું કે એના અગ્રભાગની અંદર તો મોટી મોટી શીંગો હતી. રાજાના સૈનિકો પણ એને મારવા માટે ગયા તો કેટલાય સૈનિકોનો એને કચ્ચરઘાણ વાળી દીધેલો હતો. એટલે દશરથ રાજાએ નક્કી કર્યું કે પ્રજાની સુરક્ષા માટે હું જાતે જ
આ વરાહ જે છે એને મોતને ઘાટ ઉતારી દો. એટલે એક રાત્રિએ ધનુષ બાણને સજ્જ કરી એક વાડની અંદર દશરથ રાજા છુપાઈને બેઠેલા હતા. અંધારું હતું એટલે કઈ દેખાય નહીં, પરંતુ દશરથ રાજા જે છે એ શબ્દવેદથી બાણ ચલાવવાની વિદ્યા જાણતા હતા. હવે એવા સમયની અંદર આ શ્રવણકુમાર જે છે એ પાણી લેવા માટે આ તલાવડીની પાસે આવ્યો અને જ્યાં પોતાના હાથની અંદર જલનો જે કુંજો હતો એને તળાવની અંદર નાખ્યો. ત્યાં તળાવની અંદર બુડ 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 અવાજ આવ્યો અને એને લઈને દશરથ રાજાને એમ કે પેલો વરાહ જે છે એ આ મધ્યરાત્રિ આવેલો છે, એને શબ્દવેગી બાણ છોડ્યું અને જ્યાં બાણ સનન કરતું ગયું ત્યાં જ એના બાણની ધ્વનિની સાથે જ એક કરુણ પોકાર દશરથ રાજાના કાનની અંદર પોળ્યો કે અમે તો કોઈનો અપરાધ કરેલો નથી, પછી કોઈ વ્યક્તિએ મારવાનું શું પ્રયોજન અને એને મને મારવાનું પણ શું પ્રયોજન? આ બાણ કોણે મને માર્યું? હું મારા માતા પિતાનો એકનો એક દીકરો છું. મારા પરલોકવાસી થતા મારા માતા પિતાની સેવા કોણ કરશે? કરુણ પોકાર સાંભળીને દશરથ રાજા દોડતા 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 ત્યાં આવ્યા અને ચંદ્રના પ્રકાશની અંદર જોયું તો એક નવયુવક બાળક એના શબ્દવેગી બાણથી ઝીંધાઈ ગયો છે. દશરથ રાજાએ કહ્યું કે ભાઈ, મારો ઈરાદો તને મારવાનો ન હતો. એને સમસ્ત ઘટના જે છે એ શ્રવણકુમારને સંભળાવી. ત્યારે શ્રવણકુમારે કહ્યું કે રાજન, તમે ચિંતા ન કરો, હું બ્રાહ્મણ નથી, પરંતુ મારું પ્રાગટ્ય બ્રાહ્મણ પિતા અને વૈશ્ય માતા થકી થયું છે. હું તો જલ લેવા માટે અહીં આવેલો હતો. મારા માતા પિતાને હું તીર્થયાત્રા કરાવું છું. મારા માતા પિતા અત્યારે તરસ્યા છે, એ નેત્રહીન છે, માટે તમે જઈને એને પાણી પીવડાવો અને કૃપા કરીને આ બાણ મારા શરીરમાંથી તમે કાઢી નાખો. દશરથ રાજાએ બાણ કાઢી નાખ્યું. શ્રવણકુમારને બહુ પીડા થઈ. શ્રવણકુમારને મરતા મરતા દશરથ રાજાએ વચન આપ્યું કે હે નવયુવક, તારા માતા પિતા અનાથ નથી. આથી હું એનો પુત્ર છું અને એટલી સારી રીતના એની સેવા કરીશ કે તેની સેવા કરી હશે એનથી સારી હું એની સેવા કરીશ. તું ચિંતા નહીં કરતું. આટલું આશ્વાસન મળ્યું એટલે શ્રવણકુમારે ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાનો દેહ ત્યાગ કર્યો અને એને લઈને ભગવાનના પાર્ષદો જે છે એને લેવા માટે આવ્યા અને ભગવાનના ધામમાં જતો રહ્યો. માતા પિતાની સેવા કરવાથી શ્રવણકુમારને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. ત્યારબાદ દશરથ રાજા જલ લઈને શ્રવણના માતા પિતાની પાસે પધાર્યા અને ગુપચુપ એમની સન્મુખ ઉભા રહ્યા, પરંતુ કઈ બોલતા નથી. એટલે શ્રવણના પિતાએ કહ્યું કે બેટા, તું જલ લઈ આવ્યો તો અમને કૃપા કરીને પ્રદાન કર. આ તારી માતા પણ જે છે એ ક્યારની જલથી આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. દશરથ રાજા જ્યાં જલ પ્રદાન કરવા માટે
તૈયાર થયા અને જ્યાં એના હાથનો સ્પર્શ થયો એટલે એના પિતા બોલી ઉઠ્યા કે ભાઈ તું કોણ છે? મારો પુત્ર શ્રવણ ક્યાં છે? ત્યારે દશરથ રાજાએ બધી જ વાત જે છે એ શ્રવણ કુમારના માતા પિતાને સંભળાવી. અને જે આ વાત સાંભળી અને પોતાના પિતા અને માતા અર્થાત કે શ્રવણ કુમારના માતા અને પિતાએ જ્યાં વાત સાંભળી ત્યાં તો શ્રવણ કુમારની માતાએ તો ભગવાનનું સ્મરણ કરતા કરતા પુત્રના વિયોગમાં ત્યાં જ દેહ ત્યાગ કરી દીધો. એને લેવા માટે પણ ભગવાનના પાર્ષદો આવ્યા છે, કારણ કે ભગવાનના ભક્ત હતા. એ દશરથ રાજાએ એના પિતાને એટલે કે શ્રવણના પિતાને જલ પ્રદાન કર્યું, પરંતુ શ્રવણના પિતાએ જલને ઠુકરાવી દીધું અને કહ્યું કે રાજન, અમારો એકનો એક બાળક જે છે એ તમારી ભૂલને કારણે અકાલ મૃત્યુનો ગ્રાસ થઈ ગયો છે. અમે અત્યારે પુત્ર વિયોગે મરી રહ્યા છીએ, માટે હું તમને શાપ આપું છું કે એક દિવસ તમારે પણ પુત્ર વિયોગે તમારા પ્રાણ છોડવા પડશે. દશરથ રાજાએ કહ્યું કે બ્રાહ્મણ દેવતા, તમે મારા ઘરે ચાલો, હું શ્રવણ કરતા પણ તમારી શ્રેષ્ઠ સેવા કરીશ. હું અહીંનો રાજા છું. બ્રાહ્મણ દેવતાએ કહ્યું કે પોતાના કહેવાય, પારકા પારકા કહેવાય. મારો આ શાપ જે છે એ અવશ્ય ફલીભૂત થશે. ત્યારે દશરથ રાજાએ 2 હાથ જોડીને એમનો શાપ સ્વીકારી લીધો અને કહ્યું કે બ્રાહ્મણ દેવતા, તમે આ શાપ આપીને મારા પર અનુગ્રહ કરેલો છે, કારણ કે કેટલા વર્ષો થઈ ગયા, મારા લગ્ન થયાને પણ આજે કેટલાય વર્ષો થઈ ગયા, પરંતુ મને કોઈ સંતાન નથી. તમે મને શાપ આપ્યો કે તમારું મૃત્યુ પણ હવે પુત્ર વિયોગે થશે, જેથી કરીને હવે હું પુત્રનું મુખ જે છે એ જોઈ શકીશ. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરતા થતા શ્રવણના પિતાએ દેહ ત્યાગ કર્યો અને એના ભજનના પ્રતાપે ભગવાનના પાર્ષદો એને પણ લેવા માટે આવ્યા. દશરથ રાજાએ શ્રવણ, એના માતા અને એના પિતા ત્રણેયનો વિધિવત અગ્નિ સંસ્કાર કર્યો અને એની પછાડી જે પણ કઈ કૃત્યો કરવાના હતા એ બધા કર્યા. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે શ્રવણ જેવા માતૃ પિતૃ ભક્ત બહુ ઓછા જોવા મળે છે. વાલ્મીકી રામાયણની અંદર ખાલી એક જ અધ્યાયની અંદર આ શ્રવણ કુમારનું ચરિત્ર જોવા મળે છે, પરંતુ આખા રામાયણની અંદર તમે જોજો આ ચરિત્ર જે છે એ માતા પિતાના ભક્તનું આદર્શ ચરિત્ર છે. ભગવાન શ્રી રામ જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા, જેને આ મનુષ્ય રૂપે દેહ ધારણ કરીને મનુષ્યને બતાવ્યું કે મનુસ્મૃતિનું આચરણ કેવી રીતના કરવું જોઈએ, અર્થાત કે માનવ ધર્મનું આચરણ કેવી રીતના કરવું જોઈએ, એ બધાને બતાવ્યું. અને પોતાના પિતા અને માતાના એક જ વચનની ઉપર સમૃદ્ધશાળી રાજ્યનો ત્યાગ કરીને પણ એ વનની અંદર ચાલ્યા ગયા. અને એટલે જ માટે કવિ મમ્મટ જે છે એ કાવ્ય પ્રકાશની અંદર પોતે કહે છે, રામના જેવું આચરણ કરો, પરંતુ રાવણના જેવું આચરણ ન કરવું. કોના જેવું આચરણ કરવું? શ્રી રામના જેવું આચરણ કરવું, પરંતુ રાવણના જેવું આચરણ ક્યારેય પણ ન કરવું. આવું લખી ગયા છે. રામ વિગ્રવાન ધર્મ, રામ જે છે એ મૂર્તિમાન ધર્મ છે, કારણ કે એણે એના જીવનની અંદર એક શ્રેષ્ઠ પુત્રનો આદર્શ જે છે એ પ્રસ્થાપિત કરેલો છે. ભક્તો, માટે
શ્રીમદ ભાગવતની અંદર પણ અધ્યાય 10 45મા શ્લોકની અંદર સ્કંદ 10 45મા અધ્યાયના 5 થી 7મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે માતા પિતાનો મહિમા બતાવતા પોતે કહે છે કે જેમનાથી સર્વ પુરુષાર્થને આપનારું આ શરીર ઉત્પન્ન થાય છે અને પોસાય છે, તે માતા પિતાનો બદલો મનુષ્ય સેંકડો વર્ષોના આયુષ્યથી પણ વાળી શકતો નથી. જે પુત્ર શરીર અને ધનથી સમર્થ હોવા છતાં માતા પિતાનું પોષણ કરતો નથી, તેના મરણ પછી પરલોકમાં તેને તેનું માંસજ યમના દૂતો જે છે એ ભક્ષણ કરાવે છે. જે મનુષ્ય માતા પિતાનું, વૃદ્ધ કુટુંબીઓનું, સતી પત્નીનું, બાળક પુત્રનું, ગુરુનું, બ્રાહ્મણનું અને શરણાગતનું પોષણ નથી કરતો, તો તે જીવતો છતાં મરેલો જ છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના સ્વમુખથી આ વાત ભક્તો કહી રહ્યા છે. સર્વાર્થ સંભવો દેહો જનીનઃ પોષિતો યતઃ ન તયોર્યાતિ નિર્વેશમ પિતોર્મૃત્યઃ શતાયુષા યસ્તયોરાત્મજઃ કલ્પ આત્મના ચ ધનેન ચ મૃત્યુમ ન દધ્યાતમ પ્રેત્ય સ્વમાસમ સ્વાદયંતિ માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યામ સાધ્વીમ સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નં ચ કલ્પો બિભ્રત છવત. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રૂપે કહ્યું છે. માટે ભક્તો માતા પિતાની સેવા જે છે એ કરવી આપણો ધર્મ છે. એની અંદર પરમાત્માની બુદ્ધિ લાવીને તમારે એની સેવા કરવાની છે. ત્યાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અપરોક્ષ રૂપે બિરાજમાન છે. એ ભાવનાથી એમની સેવા કરવાની છે ભક્તો. તો જીવાત્મા જે છે એ યોગ સાધ્યા વગર પણ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. એને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના દર્શન પણ એને માતા પિતાની સેવાથી જ થઈ જાય છે ભક્તો. ભગવાન સ્વામિનારાયણ જે આ લોકની અંદર મનુષ્ય રૂપે પ્રગટ થયા હતા, તેમણે પણ પોતાના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માટેની પરિપૂર્ણ રૂપે સેવા કરી છે. અને જ્યારે એમને સદગતિ આપી ત્યારબાદ જ એવો ગ્રહ ત્યાગ કરીને વનની અંદર તીર્થોની અંદર વિચરણ કરવા માટે પધારેલા છે. સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ જે છે એ વાંચો, જેમાં ભગવાને માતા ભક્તિ અને પિતા ધર્મદેવની સેવા કરેલી છે તેની સતાનંદ સ્વામીએ નોંધ લીધેલી છે. માટે ભક્તો માતા પિતા જે છે એ ક્યારેય ઉપેક્ષા કરવા યોગ્ય નથી. સંન્યાસી જે છે, શાસ્ત્રો કહે છે કે સંન્યાસી સંન્યાસનો ધર્મને પાળતો હોય, જેણે પોતાના બધા જ કુટુંબીઓને મનથી બાળીને ભસ્મ કરી દીધેલા છે. પરંતુ શાસ્ત્રો કહે છે, મહાભારત કહે છે કે કદાચ એની માતા એની સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જાય ને તો એને પણ એના ચરણની અંદર વંદન કરવાના છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વેદ ભણાવનારા આચાર્ય કરતા 100 ગણો મહિમા જે છે એ જન્મ આપનારા પિતાનો છે, અને એના કરતા પણ અનેક ગણો મહિમા એ માતાનો છે. સંન્યાસીએ પણ
પોતાની માતા સન્મુખ દેખાય તો એને દંડ નીચે મૂકીને એને દંડવત પ્રણામ કરવાના છે ને આ વાત જે છે એ પ્રત્યક્ષ પ્રમાણથી પણ સિદ્ધ થઈ ગયેલી છે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન સત્યવતીના બોલાવવાથી એમના મહેલમાં આવેલા હતા અને માતાને મનોમન દંડવત કરેલા હતા. એમણે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમની અંદર હતા. સંસારનો ત્યાગ એમણે કરી લીધેલો હતો. છતાં પણ માતાના બોલાવવાથી એ હસ્તિનાપુર આવે છે ત્યારે મનોમન એમને વંદન કરે છે અને પછી પ્રત્યક્ષ રૂપે એને વંદન કરે. આચાર્ય શંકર જે આજે શંકરાચાર્યજીના નામથી ઓળખાય છે, જેઓએ ફક્ત 5 વર્ષની ઉંમરે સંન્યાસ ગ્રહણ કરી લીધેલો હતો. 5 વર્ષના છોકરાને કોઈ પણ જાતનું ભાન હોતું નથી, પરંતુ શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ સૂત્રભાષ્યમ કૃતમ વંદે ભગવતઃ પરઃ પરઃ. કે શંકર કોણ છે? તો એ સાક્ષાત શંકરાચાર્ય છે. 5 વર્ષની ઉંમરની અંદર જયારે એ બાળકે જોયું કે ભારત ભૂમિ જે છે એ આજે બુદ્ધોના જ્ઞાનથી હાવી થઈ ગયેલી છે, એ વ્યક્તિએ સંન્યાસ ધારણ કરી લીધો છે, પરંતુ જતા જતા પોતાની માતાને કહેતા ગયા કે જયારે અંતકાળ તમારો આવશે ત્યારે તમે મને યાદ કરજો. અમે ગમે એટલા દૂર હશું, પરંતુ તમે અમને પોતાની સન્મુખ જ કામ કરશો. આટલું કહી બાળક શંકર ચાલ્યા ગયા હતા. ઘણો વર્ષો પછી એમની માતાનો અંતકાળ આવ્યો અને એમણે શંકરાચાર્યજીને યાદ કર્યા ત્યારે આકાશ માર્ગે સંન્યાસી શંકરાચાર્યજી પોતાની માતાની પાસે પધારેલા છે. એ જમાનાની અંદર રૂઢિચુસ્તતા બહુ હતી. એક વખત સંન્યાસી પોતાના ઘરનો ત્યાગ કરીને જતા રહી, અર્થાત કે સંન્યાસ લઈને કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર જતા રહી પછી એને ગામની અંદર પણ આવવાનો અધિકાર નથી હોતો. સત્સંગી જીવનની અંદર પણ સંન્યાસના ધર્મની અંદર આ વાત લખી છે, સાધુના ધર્મની અંદર પણ આ વાત લખેલી છે. પરંતુ આ શંકરાચાર્ય છે તેજી યસાન દોષાય વહને સર્વભુજયતા. તેજસ્વી પુરુષોને આ બાબતનો દોષ નથી હોતો. શંકરાચાર્યજી માતાના બોલાવવાથી ત્યાં આવ્યા છે. માતાએ જોયું કે મારો દીકરો આવી ગયો છે. માતાને કહ્યું, માતા તમારે ક્યાં જવું છે? ત્યારે એની માતા કહે છે કે કયા લોકની અંદર સુખ વધારે છે ને ક્યાં જવાથી મનુષ્ય આ મનુષ્ય લોકની અંદર પાછું નથી આવતું. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે વૈકુંઠ ધામ જે કહેવામાં આવે છે એ વૈકુંઠ ધામની અંદર ગયેલો વ્યક્તિ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એ ધામની અંદર ગયેલો વ્યક્તિ આ સંસારની અંદર પાછો નથી આવતો. ત્યારે એની માતાએ કહ્યું કે મારે તો એ જ ધામની અંદર જવું છે. શંકરાચાર્યજી પોતાની માતાને એ વૈકુંઠ ધામની અંદર મોકલે છે અને તે પછી પોતાની માતાનો અગ્નિ સંસ્કાર કરવાનો છે એને. એટલે આચાર્ય શંકર ગામની અંદર રહેલા જે બ્રાહ્મણો જે છે એને કહે છે કે ભાઈ હું સંન્યાસી છું, અગ્નિનો સ્પર્શ હું કરી શકતો નથી, માટે તમે તમારા ઘરમાંથી અગ્નિ લાવો અને મને અર્પણ કરો. મારી માતાનો અંતિમ સંસ્કાર કરવો છે એટલે મને થોડા લાકડા આપો. પરંતુ એ જમાનાના રૂઢિચુસ્ત લોકોએ જોયું કે આ તો એક સંન્યાસી છે અને સંન્યાસીને અગ્નિ તો નિષેધ હોય છે. એની માતાના અંતિમ સંસ્કાર પણ જે છે એનાથી થાય નહીં, કારણ કે સંન્યાસનો ધર્મ છે આવ્યો. એટલે એ લોકોએ
અંતિમ ક્રિયા કરવા માટે ન તો લાકડા આપ્યા કે ન તો અગ્નિ આપ્યો. એટલે આચાર્ય શંકર જે છે એ પોતાની જાતે જંગલોમાંથી જઈને લાકડા વીણી લાવે છે. એની મોટી ચિથા જે છે એ ખડકે છે પોતાના ઘરની અંદર જ, અને સૂર્યદેવની સામું જુએ છે. અને પોતે અતિશય સિદ્ધ હતા, સમર્થ હતા, એટલે સૂર્યની સામું દ્રષ્ટિ કરે છે તે સૂર્ય ભગવાનના કિરણોમાંથી એક કિરણ જે છે એ આચાર્ય શંકરના હાથની અંદર પડે છે. આચાર્ય શંકર એ કિરણ જે છે અર્થાત કે હાથમાં પડેલી જે કિરણ છે એને સીધી ચિતાની અંદર મોકલે છે, અને એમની માતાનું શબ જે છે એ પંચભૂતને આધીન થાય છે. ત્યારબાદ આચાર્ય શંકર જતા જતા એ ગામની અંદર રહેલા, અર્થાત કે પોતાએ જે ગામની અંદર પ્રગટ થયા હતા એ ગામના લોકોને શાપ આપતા જાય છે કે આજે જે પ્રમાણે મારી માતાને તમે લોકોએ અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડા નથી આપ્યા, અગ્નિ નથી આપ્યો, તથા એમનું સબનું ધોવન કરવા માટે પણ તમે કોઈ તૈયાર ન થતા, એટલે આજે હું તમને શાપ આપું છું કે આજથી તમારા આ ગામની અંદર કોઈ પણ વ્યક્તિની નનામી નીકળશે નહીં. તમારા લોકોએ પણ તમારા ઘરમાં મૃત પામેલી વ્યક્તિનો અગ્નિદાહ કરવો હોય તો તમારે તમારા ઘરની અંદર જ કરવો પડશે, બીજે કશે ન હશે. આ વાત શંકર દિગ્વિજયની અંદર ભક્તો લખેલી છે, અને મહાપુરુષો પણ આ કહે છે. આટલો શાપ આપીને આચાર્ય શંકર જે છે એ ત્યાંથી ચાલ્યા ગયા. આજે પણ કહેવાય છે કે એ ગામની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે મૃત પામેલા વ્યક્તિની નનામી અર્થાત કે અર્થી જે છે એ કાઢતા નથી, અને પોતાના ઘરની અંદર જ વાળાની અંદર કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તેનો અગ્નિ સંસ્કાર ત્યાં જ કરે છે. આટલા બધા માતૃભક્ત હતા શંકર કે સંન્યાસાશ્રમમાં હોવા છતાં પણ પોતાની માતાને આપેલું વચન જે છે એ પાળવા માટે પુનઃ પોતાના ઘરે આવેલા હતા. એટલે ભક્તો સંન્યાસ લેવા છતાં પણ સંન્યાસી માટે માતા જે છે એ આદરણીય છે. ભક્તો એ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે સ્કંદ પોતે કહે છે કે માતા પિતા અને ગુરુની સેવા પ્રતિદિન શ્રદ્ધાથી કરવી. જે મનુષ્ય યથાશક્તિ સેવા નહીં કરે તો તે રૌરવ નરકની અંદર જાય છે. આ વાત લખેલી છે સ્કંદ પુરાણની અંદર. ભક્તો પુત્રો ગુરાશ્ચ શુશ્રૂષા કર્તવ્યા શ્રદ્ધયા અન્વહમ યથાશક્તિ નતામ કુર્યાદ યહ સ યાસ્યતિ રૌરવમ. આ પ્રમાણે કહ્યું છે કે જે માતા પિતાની સેવા નથી કરતો એ વ્યક્તિ રૌરવ નરકની અંદર જાય છે. 28 પ્રકારના મુખ્ય નરક છે. આમ તો જોવા જાય તો હજારો હજાર નરકો છે, પરંતુ એ 28 પ્રકારના પ્રધાન નરકોની અંદર સૌથી દારૂણમાં દારૂણ કોઈ નરક હોય તો એ છે રૌરવ નરક. ભક્તો આ નરક જે છે એ સૌથી ભયાનક નરક છે. તો માતા પિતાની સેવા જે વ્યક્તિ નથી કરતો એ વ્યક્તિ આ નરક ની અંદર જાય છે, અર્થાત કે રૌરવ નરક જેવા ભયાનક નરકની અંદર જાય છે. માટે ભક્તો માતા પિતાની સેવા જે છે એ ભગવત બુદ્ધિથી કરજો, એ સિદ્ધાંત વાત છે. માતા પિતાની સેવાથી પ્રસન્ન થઈને એવા એ ભગવત ભક્તોને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા દર્શન આપવા માટે પણ આવેલા હતા. ભક્તો ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પિતૃ ભક્તિનું આદર્શ છે.
કે પોતાની જ ઉંમરની એક કન્યા, એ કન્યાની ઉપર પોતાના પિતા સંતનોનું મન આવી ગયું અને જ્યારે એ કન્યાના પિતાએ એવી શરત કરી કે મારી કન્યા થકી પ્રગટ થતો બાળક જે છે એ હસ્તિનાપુરનો અધિકારી બને, રાજા બને, તો જ હું મારી કન્યાના લગ્ન તમારી સાથે કરાવવા માટે તૈયાર છું. પરંતુ સંતોનું રાજાએ પ્રથમથી જ ગંગાપુત્ર એવા દેવવ્રતને યુવરાજ તરીકે જાહેર કરી દીધેલા હતા. એટલે એમણે એ શરત અમાન્ય કરી. જેનું મન એટલે કે સંતોનું મન જે કન્યાની ઉપર આવી ગયું હતું તે વખતે એ કન્યાની ઉંમર પણ ગંગાપુત્ર ભીષ્મ જેટલી હતી. હવે આ કન્યાની ઉપર મન આવી ગયું, પરંતુ કન્યાના પિતા દાસરાજે આવી શરત રાખેલી હતી એટલે કન્યાના રૂપને જોઈને કામાંદ થયેલા સંતોનો રાજાને સહેજ પણ ચેન પડતું ન હતું. અને જ્યારે ગંગાપુત્ર ભીષ્મને આ વાતની ખબર પડી એટલે એ દાસ રાજાની પાસે જાય છે અને ત્યાં આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા કરીને એ કન્યાને પોતાના ઘરે લાવે છે અને પોતાના પિતાને સુપૃત કરે છે. અને જ્યારે સંતોનું રાજાએ પોતાના પુત્ર દેવવ્રતનો આ પ્રમાણેનો ત્યાગ જોયો ને, ત્યારે એ પણ અતિશય પ્રસન્ન થઈ ગયા અને આશીર્વાદ આપતા થતા બોલ્યા કે હે પુત્ર, આથી તું કાળને ક્યારેય પણ આધીન ન રહેશે, કાળ તારી મુઠ્ઠીમાં રહેશે અને જ્યાં લગીન તારે આ ધરાતલની ઉપર જીવવાની ઈચ્છા હશે ત્યાં લગીન તું જીવી શકશે. કોઈ અસ્ત્ર, કોઈ શસ્ત્ર તને મારી ન શકશે. આ પ્રમાણેનું વરદાન આપે. ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પિતૃ ભક્તનું દ્રષ્ટાંત છે. ભક્તો આજે પણ મહાભારતના આદિ પર્વની અંદર વિસ્તારથી આ બાબતની કથા આવે છે. એ જ પ્રમાણે આ માતા પિતાની આપણે વાત નીકળી તો પછી જે માતા પિતાની સેવા કરવાથી પંઢરપુરની અંદર વિઠ્ઠલ ભગવાન પોતે પ્રતિમા તરીકે બિરાજમાન થઈ ગયા, એ પુંડરીકને આપણે કેવી રીતના ભૂલી શકીએ? આ પુંડરીક જે છે તેનું ચરિત્ર આપણા સંપ્રદાયની અંદર અક્ષરાનંદ સ્વામીની વાર્તાની અંદર આવે છે. ભક્તમાલની અંદર પણ એનું ચરિત્ર આવે છે. નાભાજીકુ ભક્તમાલની અંદર એક દિવસની વાત છે. પંઢરપુરની અંદર એક નગર શેઠ હતા. એણે તીર્થયાત્રા કરવાનો વિચાર કર્યો અને એણે ગામની અંદર ઢંઢેરો પીટાવ્યો કે જે પણ કોઈ વ્યક્તિએ તીર્થયાત્રામાં આવવું હોય તે મારી સાથે આવી શકે છે, એની બધી જ સગવડતા અમે કરી દેશું, એને કોઈ પૈસો આપવાનો નથી. હવે જે આ પુંડરીક હતો એ આમ તો ભગવાનનો ભક્ત હતો. એને થયું કે ભાઈ આવી રીતના તીર્થયાત્રા કરાવનાર કોઈ મળી આવે છે તો ચાલો આપણે પણ તીર્થયાત્રા કરી આવીએ. હવે આ પુંડરીકના જે માતા પિતા હતા ને બહુ વૃદ્ધ હતા. એને માતા પિતાની અનુમતિ તો લઈ લીધી અને એ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયો નગર શેઠની સાથે. તીર્થોની અંદર વિચરણ કરતા કરતા એક દિવસની વાત છે. રાત્રિના સમયે આ નગર શેઠે એક સ્થાનની ઉપર પોતાનો મુકામ કરેલો હતો. રાત્રિના સૂતા વખતે આ નગર શેઠને શ્રીમદ નારાયણે
સ્વપ્નમાં દર્શન આપ્યા અને એને આદેશ કર્યો કે તારા આ સમૂહની અંદર એક પુંડરીક નામનો વ્યક્તિ છે જે પોતાના માતા પિતાને છોડીને તારી સાથે તીર્થયાત્રા કરવા માટે આવેલો છે. એના માતા પિતા ત્યાં ઘરની અંદર બહુ દુઃખી થાય છે, માટે તું પહેલી ટકે એને ઘરે મોકલ. હવે આ યાત્રાની અંદર તો હજારો માણસો આવેલા હતા. નગર શેઠ આ પુંડરીકને ઓળખી કેવી રીતના શકે, એટલે એને એક યુક્તિ કરી. પ્રાતઃકાલે નિત્ય આ નગર શેઠના માણસો જે છે એ યાત્રામાં આવેલા બધા જ લોકોને પાકા સીધા આપતા હતા. એટલે નગર શેઠ એ દિવસે પોતાના સેવકોને એક બાજુ કરી દીધા અને પોતે જાતે સીધું આપવા માટે બેઠા. અને જે પણ કોઈક વ્યક્તિ સીધું લેવા માટે આવે એ બધાને નામ પૂછે અને સીધું આપતા જાય. એવા જ સમયની અંદર પુંડરીક જે છે એ નગર શેઠની પાસે આવ્યો. નગર શેઠે પૂછ્યું તમારું શું નામ? એમ કે પુંડરીક. નગર શેઠે સીધું આપ્યું અને કહ્યું થોડી વાર રહીને તમે મને મળો, અમારે તમારું કામ છે. ત્યારબાદ નગર શેઠ પોતાના કાર્યથી પરવારી ગયા અને પુંડરીકને એક સ્થળ પર મળ્યા અને કહ્યું કે આ પ્રમાણે ભગવાને મને આદેશ આપેલો છે કે તમારા માતા પિતા અત્યારે ઘરની અંદર બહુ જ દુઃખી થાય છે, માટે તમે સીધા આ યાત્રાને મોકૂફ કરીને પુનઃ પંઢરપુર જાઓ અને તમારા માતા પિતાની સેવાની અંદર જોડાઈ જાઓ. નગર શેઠની વાત સાંભળી પુંડરીક અતિશય ગડબડો થઈ ગયો. એને નગર શેઠના ચરણ પકડી લીધા અને એ ત્યાંથી પંઢરપુર આવ્યો. પોતાના માતા પિતાની પાસે આવીને એને ક્ષમા માગી કે અમને ક્ષમા કરો, અમે તમને એકાકી મૂકીને તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા, અમારો અપરાધ છે, અમને ક્ષમા કરો. તે પછી તો પુંડરીકના જીવનની અંદર અતિશય પરિવર્તન આવી ગયું. એને તન મન અને ધન એ બધું જ પોતાના માતા પિતાની ઉપર ન્યોછાવર કરી દીધું ને પરમ પ્રેમ પૂર્વક એ માતા પિતાની સેવા કરવા લાગ્યો. પોતાના તનનું પણ એને ભાન નથી રહેતું. અન્ન છે, જલ છે, એનું પણ એને ભાન રહેતું નથી અને દિવસ અને રાત કેવલ ને કેવલ એ માતા પિતાની સેવાની અંદર જ જોડાઈ ગયો. આમ ને આમ ઘણા વર્ષો સુધી આ તપસ્યાથી ભગવાન શ્રીમદ નારાયણ અતિશય પ્રસન્ન થઈ ગયા. માતા પિતાની સેવા કરવી પણ એક તપસ્યા છે ભક્તો. એટલે ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ નારાયણ માતા રૂકમણીને લઈને પંઢરપુર પધાર્યા. પંઢરપુર પધાર્યા પુંડરીકને દર્શન આપવા માટે. માતા પિતાની સેવાથી પુંડરીકને સ્વયં પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ દર્શન આપવા માટે આવેલા છે. જ્યારે સાધક અતિશય સિદ્ધ કક્ષાની ઉપર જ્યારે પહોંચી જાય ત્યારે ભગવાન સ્વયં દર્શન આપવા માટે આવે છે. મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ સ્વયં દર્શન આપવા માટે લોહેજપુર પધાર્યા છે. ધ્રુવને દર્શન આપવા માટે ભગવાન શ્રી હરિ એ સ્વયં દર્શન આપવા પધાર્યા છે. પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે, બલિરાજાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન સ્વયં આવેલા છે. જોઈ લો તમે. જ્યારે સાધક અતિશય ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા એ ભક્તના દર્શન કરવા માટે આવે છે કે લાવ જોતો ખરો મારો ભક્ત કેવો છે. પુંડરીકના દર્શન કરવા માટે ભગવાન શ્રીમદ નારાયણ આજે વૈકુંઠમાંથી પધાર્યા છે. સાથે ભાર્યા લક્ષ્મીજી પણ છે. ભગવાન આવીને આજે દરવાજાની બહાર ઉભા રહ્યા છે અને બહારથી સાદ કર્યો કે પુંડરીક પુંડરીક. ભગવાનનો આ સાદ એટલો બધો મધુર હતો કે જેની કોઈ વાત નહીં.
પુંડરીકે કહ્યું, કોણ છે? કે હું શ્રીમદ નારાયણ છું, મારી ભાર્યા સાથે તને દર્શન આપવા આવેલો છું. ત્યારે પુંડરીક બોલ્યા કે થોડી વાર તમે ઉભા રહો, હું મારા માતા પિતાની સેવાની અંદર છું. એમની સેવા પૂર્ણ થયા બાદ હું તમારી પાસે આવું છું. આજે શ્રીમદ નારાયણ પુંડરીકના દર્શન કરવા માટે પોતાની ભાર્યા જગત જનની માં લક્ષ્મીજીની સાથે એના દ્વારની ઉપર ઉભા રહ્યા છે, એની રાહ જોતા થતા કે ક્યારે આ સેવાથી નિવૃત્ત થાય અને હું એના દર્શન કરું. આને કહેવાય નિરોધ. ભગવાનનો ભક્તની અંદર નિરોધ થઈ ગયો, અટકાવ થઈ ગયો. દસમ સ્કંદની અંદર અર્થાત કે દસમ સ્કંદની લીલા જે છે એ નિરોધ લીલા શ્રીધર સ્વામીએ, ભગવાન વેદવ્યાસજીએ, આપણા ભગવત પ્રસાદજી મહારાજે નક્કી કરેલી છે. આચાર્ય વલ્લભાચાર્યજી પણ એને નિરોધ લીલા છે. આ તરફ કલાકો વીતી ગયા, પરંતુ પુંડરીક જે છે એ માતા પિતાની સેવા પૂર્ણ કરી બહાર આવતો નથી. ભગવાન આજે થાકી ગયા છે, અને થાકેલો વ્યક્તિ શું કરે? પોતાના બંને હાથો જે છે એ કમરની ઉપર મૂકીને ઉભો રહી જાય. ભગવાન પણ આજે એ મુદ્રાની અંદર ઉભા રહી ગયા છે. માતા લક્ષ્મી તો કડી ધૂપની અંદર પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે. ભગવાન શ્રીમદ નારાયણ પણ રેબઝેબ થઈ ગયા છે. શું કરવું? ભક્ત આવતો જ નથી. ત્યાર પછી કેટલાય કલાકો પછી પુંડરીક માતા પિતાની સેવા કરી, એમને શયન કરાવી ઘરની બહાર આવ્યો તો શ્રીમદ નારાયણ અને માતા જગતજનની લક્ષ્મીજી કમર પર હાથ રાખીને ઉભા રહ્યા છે. અને આ મુદ્રાનું દર્શન કરી પુંડરીક જે છે એ ભાવ વિભોર થઈ ગયો અને શ્રીમદ નારાયણના ચરણની અંદર પડી ગયો. ભગવાન એને બે હાથથી ઉભો કર્યો. માતા લક્ષ્મીજીએ પણ પોતાના વરદ હાથ એના મસ્તક પર મૂક્યા. ભગવાન શ્રીમદ નારાયણ એને પ્રેમથી બેઠી ગયા. ભક્તો આલિંગન કરે ને એનો અર્થ શું થાય ખબર? કે પોતાની જાત છે એ ભગવાને એ ભક્તની ઉપર ન્યોછાવર કરી દીધી. બ્રહ્માંડ પુરાણની અંદર આધ્યાત્મિક રામાયણ આવેલું છે, તેની અંદર આ આલિંગનનો અર્થ બતાવેલો છે ભગવાન વેદવ્યાસજી, કે જેની ઉપર અતિશય પ્રેમ હોય અને જે વ્યક્તિને એણે કરેલા ઉપકારની સામું પ્રતિ ઉપકાર કરવા માટે કોઈ પણ વસ્તુ આપી શકાય એમ ન હોય, ત્યારે એ મનુષ્ય જે છે એને આલિંગન કરી દે છે. હનુમાનજી મહારાજ એવું કાર્ય કરીને આવેલા હતા. લંકા દહન, જાનકીજીની ભાળ મેળવીને આવ્યા, એટલે ભગવાન શ્રી રામ પાસે હનુમાનજીને આપવા માટે બીજી કોઈ પણ વસ્તુ ન હતી. એટલે ભગવાને હનુમાનજી મહારાજનો હાથ પકડો અને એમને ગલે લગાવી દીધા, અર્થાત કે પોતાની જાતને હનુમાનજીને અર્પણ કરી દીધી. આ આલિંગનનો ભાવ બતાવેલો છે ભક્તો બ્રહ્માંડ પુરાણના અધ્યાત્મ રામાયણની અંદર. ભેટે બાથમાં ઘાલી શિષ્ટાની અંદર કહ્યું છે પ્રેમાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ જયારે અતિશય રાજી થઈ જતા હતા ત્યારે ભક્તોને પોતે બાથમાં ઘાલીને મળતા હતા, અર્થાત કે પોતાની જાતને નશાવર કરી દેતા હતા ભક્તોની ઉપર, સંતોની ઉપર. આલિંગનનો ભાવ છે ભક્તો. પુંડરીકને પણ ભગવાન શ્રીમદ નારાયણે આલિંગન કરેલું છે અને પોતાની જાતને સમર્પિત કરી દીધી છે અને કહ્યું કે તારી જે ઈચ્છા હોય તે માગી લે. પુંડરીક હતા એ નિષ્કામ ભક્ત હતા. એણે કહ્યું પ્રભુ મારે કોઈ ઈચ્છા નથી, પરંતુ તમે જે મુદ્રાની અંદર ઉભા રહ્યા છો, જે મુદ્રાના મેં દર્શન કરેલા છે, એ જ મુદ્રાથી તમે હવે અહીં મૂર્તિમાન રૂપે સ્થિર થઈ જાઓ અને માતા જગતજનની પણ જે છે મૂર્તિમાન રૂપે સ્થિર થઈ જાય. ભગવાન શ્રીમદ નારાયણે કહ્યું તથાસ્તુ.
દ્વાપરની અંદર આ ઘટના બનેલી છે અને દ્વાપરથી લઈને અત્યારે કળિયુગ 5900 વર્ષ પૂરા થઈ ગયા. ભગવાન શ્રીમન નારાયણ આજે પણ પંઢરપુરની અંદર તમે જાઓ અને જુઓ તો ભગવાન પોતાના 2 હાથ કેળ ઉપર મૂકીને ઊભા રહ્યા છે ને લક્ષ્મીજી પણ આમ જ ઊભા રહ્યા છે કે ભક્તની રાહ જોતું જોતું હું થાકી ગયો. દ્વાપર યુગનું સ્વરૂપ છે ભક્તો એવું. ને આજે પણ એમ કહે છે કે ઠાકોરજીના શ્રી ચરણનો સ્પર્શ જે છે એ ભક્તોને કરાવવામાં આવે છે અને એ યુગથી એ ભગવાનના ચરણ કમળનો ભક્તો સ્પર્શ કરતા એવા જેથી કરીને ઠાકોરજીના ચરણ જે છે ને એ પણ ઘસાઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણ પણ તીર્થયાત્રા દરમિયાન પંઢરપુર ગયા છે અને 1 મહિનો સુધી ત્યાં રોકાયા છે અને પંઢરપુરના વિઠ્ઠલનાથની 1 મહિના સુધી સેવા કરી છે અને પછી એને ભેટીને પછી ત્યાંથી નીકળેલા હતા. આચાર્ય વલ્લભાચાર્યજી, આચાર્ય શંકરાચાર્યજી, આચાર્ય રામાનુજાચાર્યજી, નિંબાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી, જગતગુરુ રામાનંદાચાર્ય બધા જ પંઢરપુર આવેલા હતા અને પંઢરપુરની એ લોકોએ સેવા કરેલી હતી. આ ઇતિહાસમાં લખાયેલું છે બધું. તો પંઢરપુરની અંદર બિરાજમાન જે વિઠ્ઠલનાથજી છે એ માતા પિતાની સેવાના ફલરૂપે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ભક્તની સેવાના ફલરૂપે અહીં બિરાજમાન થયા છે. કારણ કે ભક્તભાઈ આ પ્રમાણે માંગેલું એ કેવલ ને કેવલ માતા પિતાની સેવા કરવા માત્રથી મનુષ્ય જે છે એ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. આ એના પ્રમાણો છે ભક્તો. માટે ભક્તો માતા પિતાની ક્યારેય પણ ઉપેક્ષા કરતા નહીં. એ અગ્નિ સ્વરૂપ છે. એની સેવા કરવાથી તમને બધી જ પ્રાપ્તિ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણના વચન છે, સ્કંદના વચન છે. અને જેવી આવડે તેવી એમની સેવા કરજો. સર્વે ગુરુઓની અંદર પ્રધાન ગુરુ તરીકે માતા પિતાની ગણના કરવામાં આવેલી છે. માટે ક્યારેય પણ એમનું અપમાન ન કરતા. એ જે પ્રમાણે કહે તે પ્રમાણે કરજો. ગુરુ આજ્ઞા ગુરુનામ અવિચારણી, કે ગુરુની આજ્ઞા જે છે એની અંદર વિચાર નથી કરવાનો. અને શાસ્ત્રોનો આ સિદ્ધાંત છે. તો એમની સેવા કરવી એ આપણો ધર્મ છે. શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. એમ ભગવાન શ્રી હરિ વરા પુરાણની અંદર પોતાના સ્વમુખે કહે છે શ્રુતિ અને સ્મૃતિની અંદર જે પણ કંઈક ધર્મનો નિર્દેશ થયો છે એ મારી આજ્ઞા રૂપ જ ધર્મ છે. અને એ આજ્ઞા જે વિચ્છેદ કરે છે શ્રીમન નારાયણ કહે છે કે એ મારો દ્રોહી છે. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્ય માતુ હું પિતૃ ગુરુ હું. અમારા આશ્રિતોએ માતા પિતા અને ગુરુની સેવા જીવન પર્યંત કરવી એ આજ્ઞા છે. ઋષિ મુનિઓએ પણ માતા પિતાની સેવા કરવાનો નિર્દેશ કરેલો છે. માટે જો એમની ઉપેક્ષા કરી દઈએ તો આપણે ભગવાનની જીભની ઉપર પગ મૂકીએ છીએ. કારણ કે શ્રુતિ અને સ્મૃતિ એ ભગવદ આજ્ઞા છે. અને ભગવાનની જીભની ઉપર તમે જીહ્વા ઇન્દ્રિયની ઉપર તમે પગ મૂકો એટલે ભગવાનનો દ્રોહ કરેલો કહેવાય. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું કહેવાય. માટે જે લોકોએ જીવનની અંદર સુખી થવું હોય તે લોકોએ ભગવાનની આજ્ઞા અવશ્ય પાળવી. અને ભગવાનની આજ્ઞા છે માતા પિતાની સેવા કરવી એ ભગવાનની આજ્ઞા છે.
માટે એની સેવા કરજો. આપણા હિન્દુઓ જે છે એ હિન્દુઓના માતા પિતા જે છે એને માટે વૃદ્ધાશ્રમો જોવા મળે છે. કોઈ દિવસ મુસલમાનોના માતા પિતાઓ તમને વૃદ્ધાશ્રમમાં જોવા મળેલા છે? તપાસ કરજો તમે લોકો. એક પણ મુસલમાન પોતાના માતા પિતાને અનાથ આશ્રમની અંદર કે વૃદ્ધા આશ્રમની અંદર મૂકી આવ્યો હોય એવું જોવા નથી મળતું. કારણ કે એ લોકોના કુરાનમાં લખેલું છે કે માતા પિતાના ચરણની અંદર જન્નત છે અને એમની સેવા કરવાથી જન્નત નસીબ થાય છે. એટલે કોઈ પણ મુસલમાન જે છે એ પોતાના વૃદ્ધમાં વૃદ્ધ માતા પિતા હોય તેની સેવા કરતા જોવા મળે. પરંતુ આપણા હિન્દુઓની અંદર તમે જુઓ, માતા અને પિતા વૃદ્ધ થાય અને એમની સેવા કરવી પડે એટલે એને વૃદ્ધાશ્રમની અંદર લોકો મૂકી આવે છે. આ સમાજની બહુ જ દયનીય સ્થિતિ છે. એક દિવસ ગાંધીજીના વખતની વાત છે. વૃદ્ધા આશ્રમનું ઉદ્ઘાટન થયું હતું ને ગાંધીજીને પણ બોલાવવામાં આવેલા, પરંતુ કોઈ અનિવાર્ય સંજોગોને લઈને ગાંધીજી જે છે એ ત્યાં પહોંચી ન શક્યા. ત્યારે ગાંધીજીએ એક સંદેશ લખ્યો કે જે દિવસે આ તમારો વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે ને તે દિવસે હું માનીશ કે હવે આપણે માતા પિતાની કદર થવા લાગી. આવા શબ્દો લખેલા છે. પ્રારંભિક રીતે આ શબ્દોને તમે વાંચો તો તમને ગાંધીજી પ્રત્યે થોડી હેયતા પ્રગટ થઈ જાય, પરંતુ એમના શબ્દોનો મર્મ જે છે એ સમજવા જેવો છે. ગાંધીજી કહે છે કે જે દિવસે આ વૃદ્ધાશ્રમ તાળા લાગી જશે ને કે આની અંદર કોઈ પણ વૃદ્ધ આવશે નહીં, કોઈ પણ બાળકના માતા પિતા આ વૃદ્ધાશ્રમની અંદર આવશે નહીં ને આને તાળા લાગી જશે ને ત્યારે હું માનીશ કે હવે હિન્દુઓ જે છે એ પોતાના માતા પિતાની સેવાની મહત્તા સમજવા લાગ્યા. આ પ્રમાણેનો અર્થ થાય છે. માટે વૃદ્ધ માતા પિતા જે છે એ ભલે ઘરની અંદર પોતાના જમાના પ્રમાણે કદાચ આધુનિક બાળકોને સલાહ આપતા હોય, પરંતુ એ સલાહ જે છે ક્યારેય પણ અવગણના ન કરતા, એને ઉતારી ન પાડતા. સલાહ માનવી હોય તો તમે માનજો, ન માનવી હોય તો તમારા પર આધાર છે, પરંતુ તે વખતે એમનું અપમાન થાય એવા શબ્દો ક્યારેય ન બોલતા. જેવી આવડે તેવી એમની સેવા કરજો, એ સિદ્ધાંત વાત છે. તો અહીં વિદુર નીતિની ટીકાની અંદર આ વાત જે છે પ્રતિપાદિત થયેલી છે. વિદુરજી જે છે એ સ્પષ્ટ રૂપે અહીં કહી રહ્યા છે કે 5 અગ્નિઓ છે, એ 5 અગ્નિઓની પરિચર્ચા સાવધાનીપૂર્વક કરવી જોઈએ, તો મનુષ્યને આ અગ્નિઓ જે છે એ લાભદાયી થાય છે. અન્યથા ધુંધુકારીની જેમ એને પ્રેત યોનિની પણ પ્રાપ્તિ કરાવે છે. એની અંદર આપણે 5 અગ્નિઓમાંથી પ્રથમ 2 અગ્નિ માતા અને પિતાની વાત કરી. હવે પછીના પ્રવચનની અંદર તૃતીય અગ્નિ જે છે ગુરુ પોતાનો આત્મા અને વૈશ્વાનર અગ્નિ તેની વાત કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.